નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ ટ્રેડ અંતર્ગત આજે હું ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટી ટોપિક વિશે આપ સૌને માહિતી આપીશ તથા માર્ગદર્શન આપીશ. તો ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટી એક મલ્ટીડિસિપ્લિનરી ફિલ્ડ છે જેનો હેતુ કાર્યસ્થળના આરોગ્ય અને સલામતીના ધોરણને સુધારવાનો છે. સુરક્ષિત અને સ્વાસ્થ્ય કાર્યકારી એટલે કે સેફ એન્ડ હેલ્ધી વર્કિંગ એન્વાયરમેન્ટ એ દરેક કામદારનો હક છે. વિશ્વના બીજા વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારત દેશમાં કામદારોના આરોગ્ય અને સુરક્ષા અને તેનો અમલ ખૂબ જ ઓછા પાયે થાય છે. તેના લીધે વિશ્વના વિકાસ પામતા દેશમાંથી જે ટેકનોલોજી અને ઉદ્યોગ જોખમી અને ખર્ચાળ હોય છે જેનો સ્વીકાર આપણા દેશમાં સરળતાથી કરી લેવામાં આવે છે. વિદેશના જહાજો, અલંગ ખાતે તોડવાનો ઉદ્યોગ, પ્લાસ્ટિક, ઈ-વેસ્ટ, લીડ એસિડ બેટરી વગેરેનું રિસાયકલિંગ પ્રક્રિયા, કાચ ઉદ્યોગ, ખાણકામ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, ફટાકડા ઉત્પાદન, જંતુનાશક દવાઓ, રસાયણો બનાવવાનો ઉદ્યોગ વગેરે જોખમી ઉદ્યોગમાંથી છે. આવા પ્રકારના ઉદ્યોગોમાં મશીનરી, ઓજારો, રંગ રસાયણો અને બીજા સાધન સામગ્રી સાથે કામ કરનારા કામદારો માટે જોખમો અને અકસ્માતનો ભય રહે છે. આવા વ્યવસાયો સ્વાસ્થ્યને ઓછું નુકસાન પહોંચાડે તે માટે વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ એટલે કે પીપીઈ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, પહેરવેશનો ઉપયોગ ફરજિયાત કરવો, જોખમી પદાર્થોનો સંગ્રહ, તેના કચરાનો નિકાલ કરવા માટેની સલામતીના નિયમિત માર્ગદર્શન બનાવી તેનું અમલીકરણ કરવામાં આવે. વૈશ્વિક સ્તરે 2.78 મિલિયનથી વધુ લોકો કાર્યસ્થળ સંબંધિત અકસ્માતો અથવા રોગોના પરિણામે મૃત્યુ પામે છે, જે દર 15 સેકન્ડે એક મૃત્યુમાં અનુવાદિત થાય છે. વધુમાં વાર્ષિક 374 મિલિયન બિનજીવલેણ કાર્ય સંબંધિત ઈજાઓ છે. એવો અંદાજ છે કે વ્યવસાયિક સંબંધિત ઈજા અને મૃત્યુનો આર્થિક બોજ દર વર્ષે વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના લગભગ 4% છે. તો આગળ વધતા આજે આપણે આપણા લેસનના હેતુઓ જોઈશું. ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટીનો પરિચય હું આપીશ. વર્કિંગ કન્ડિશન્સ એન્ડ હેલ્થ ઓફ ધી વર્કર, કેવી વર્કિંગ કન્ડિશન્સ હોવી જોઈએ, ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટીનું મહત્ત્વ શું છે, એમ્પ્લોયરની ફરજ શું છે અને એમ્પ્લોયીની ફરજ શું છે, અને સરકાર દ્વારા હેલ્થ અને સેફટી પ્રોવિઝન્સ જે કરવામાં આવેલા છે એને આપણે વિગતવાર જોઈશું. તો આપણે સ્ટાર્ટ કરીએ હેલ્થ અને ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટીના પરિચયથી. ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટી જેને OSH પણ કહેવાય છે એ કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય કહેવાય છે. ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટી એ કામ સાથે જોડાયેલા તમામ લોકો જેવા કે કર્મચારીઓ, સહકર્મચારીઓ, તેમના કુટુંબના સભ્યો, ગ્રાહકો અને અન્ય તમામ લોકોના સલામતી અને આરોગ્યનો વિષય છે. ભારે અને જોખમી ઉદ્યોગોમાં ભારે મશીનરી, મેટલના સ્ટ્રક્ચર, જોખમી પદાર્થને સંગ્રહ કરી તેની હેરફેર, ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાતા રસાયણો, પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો ધુમાડો, ઝેરી દ્રવ્યો, વિકિરણો, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવી ઝેરી વાયુઓ ઉત્પન્ન થવાના કારણે ઔદ્યોગિક કચરાના નિકાલ વગેરેના કારણે કામદારો કે વ્યક્તિઓ માટે જોખમો અને અકસ્માતનો ભય રહે છે. એટલે કે ઔદ્યોગિક એકમોમાં સલામતી અને સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 1950-1950માં વ્યવસાયિક આરોગ્ય અંગેની સંયુક્ત સમિતિની રચના કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILOની સંયુક્ત સમિતિએ ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટીની વ્યાખ્યા આ મુજબ આપી છે. વ્યવસાયિક સુરક્ષા એ કાર્યસ્થળ સાથે સંકળાયેલા લોકોની સલામતી,
સ્વાસ્થ્ય અને કલ્યાણનું રક્ષણ કરવાની બાબતો સાથે સંકળાયેલ ક્ષેત્ર છે. તેનો હેતુ દરેક વ્યવસાયના કામદારોના શારીરિક, માનસિક અને સામાજિક આરોગ્યની ઊંચામાં ઊંચી કક્ષા કેળવી તેની સંભાળ લેવાનો છે. તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને આપેલી વ્યાખ્યાના ઉદ્દેશો આ મુજબ છે. કામદારોના આરોગ્ય અને કાર્યક્ષમતાની જાળવણી કરવી, કાર્ય અને કાર્યસ્થળના વાતાવરણમાં સુધારો કરી આરોગ્ય અને સલામતીના સંવાહક બનવું, આરોગ્ય અને સલામતીને પ્રોત્સાહન આપવા માટે કાર્ય વ્યવસ્થા અને કાર્ય સંસ્કારનો વિકાસ કરવો. આ કરવાની સાથે એવું હકારાત્મક અને સામાજિક વાતાવરણનું સર્જન કરવું કે જેના પરિણામ સ્વરૂપે કાર્ય સરળ બને અને ઉત્પાદકતામાં વધારો થાય. ઔપચારિક અને અનૌપચારિક અર્થવ્યવસ્થામાં સમાવિષ્ટ રોજગાર અને કાર્યસ્થિતિ ઉપરાંત કામદારો માટે અન્ય અગત્યની બાબત જેવી કે કામના કલાકો, પગાર, ભથ્થાઓ, રજાઓ, કાર્યસ્થળની કાર્યનીતિ, મેટર્નિટી લીવ, સલામતીના સાધનો, આરોગ્યને લગતા પ્રોત્સાહનો અને રક્ષણ માટેની જોગવાઈ વગેરે બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તો હવે આપણે વર્કપ્લેસ સેફટી વિશે વાત કરીએ. તો વર્કપ્લેસ સેફટી એટલે કે કંપનીના માલિક કે મેનેજર દ્વારા કામદાર કે પછી કર્મચારીની કાર્યસ્થળ પર સલામતીના તમામ પગલાં લેવામાં આવે એને આપણે વર્કપ્લેસ સેફટી કહીએ છીએ. બીજી તરફ કામદાર કર્મચારીઓની પણ ફરજ છે કે તેઓ કામ કરતી વખતે સલામતીના તમામ નિયમો અને ઉપાયોનું પાલન કરે. કાર્યસ્થળની સલામતીમાં કાર્યસ્થળે કામદારો કે સહકાર્યકરોને થતી ઈજાઓ કે માંદગીને બે પક્ષે થતી સભાનતાની પ્રક્રિયા છે, જેમાં ઉદ્યોગના માલિકે કે કબજેદાર પોતાના કામદારની સલામતી, સ્વાસ્થ્ય અને કલ્યાણની કાળજી લેવા માટે તેમજ કાયદાકીય માર્ગદર્શનનું પાલન થાય એ રીતે સલામતીના વિવિધ માળખાકીય સવલતો ઊભી કરે છે, તેમજ તેના ઉપયોગની રીત અને અમલીકરણ માટે વ્યવસ્થા તંત્ર ગોઠવે છે. કારણ કે કામદારોની સુરક્ષા અને તેના સ્વાસ્થ્ય અને આરોગ્યની જવાબદારી કારખાનાના માલિકની છે. બીજા પક્ષે કામદારો પણ કાર્યસ્થળે નૈતિક જવાબદારી કેળવે છે. તો આ જ હતું વર્કપ્લેસ સેફટી. હવે આપણે ઓક્યુપેશનલ હેલ્થ વિશે ચર્ચા કરીશું. કામદારોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય સારી રીતે જળવાઈ રહે તે માટેની પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ. કાર્યસ્થળે રહેલા ભેજ, રજ, ધૂળ, ધુમાડો, ઝેરી વાયુઓ વગેરે દૂર થાય એવી વ્યવસ્થા કાર્યસ્થળે કરવી જોઈએ. કંપનીના કદને ધ્યાને લીધા વિના કાર્યસ્થળની સલામતી આવશ્યક છે. નાની કે મોટી તમામ કંપનીઓએ તેમના કાર્યસ્થળમાં સલામતીનો સમાવેશ કરવાની જરૂર છે. સારી રીતે અમલમાં મુકાયેલા સલામતીના પગલાં કર્મચારીઓને સુરક્ષિત રાખે છે અને ઔદ્યોગિક સાધનોનું પણ રક્ષણ કરે છે. એમ્પ્લોયરની જવાબદારી અને ફરજ છે કે તેઓ તેમના કર્મચારીઓનું રક્ષણ કરે અને તેમને સુરક્ષિત રાખે. દરેક કંપનીમાં વ્યાવસાયિક સલામતી અને આરોગ્યના જોખમો રહેલા જ હોય છે. કાર્યસ્થળની સલામતીને અસર કરતા પરિબળોમાં કામ કરવાની અસુરક્ષિત પરિસ્થિતિઓ, પર્યાવરણ જોખમો, પદાર્થોનો દુરુપયોગ અને કાર્યસ્થળની હિંસાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે IT કંપનીમાં કામ કરતા કર્મચારીને ખામીયુક્ત વાયર અથવા ઇલેક્ટ્રોનિક સાથે કામ કરવું પડી શકે છે. આ જોખમનો સામનો કરવા માટે એમ્પ્લોયરે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ જે તેમના કાર્યસ્થળમાં સલામતીને સુનિશ્ચિત કરે અને પ્રોત્સાહન આપે. કામનું વાતાવરણ જેટલું સલામત હશે તે વધુ ઉત્પાદક બનશે. પ્રોડક્ટિવ કર્મચારીઓ એ કંપની માટે સંપત્તિ એટલે કે એસેટ તરીકે જોવામાં આવતા હોય છે. દાખલા તરીકે પ્રોડક્ટિવ કર્મચારીઓ ઓછા સમયમાં વધુ આઉટપુટ ઉત્પન્ન કરી શકે છે, જે ઓપરેશનલ ખર્ચમાં પણ ઘટાડો કરે છે. કાર્યસ્થળની સલામતી
કર્મચારીઓ અને નોકરીદાતાઓની સુખાકારીને એક સરખું પ્રોત્સાહન આપે છે. સારી સલામતી એ બહેતર સ્વાસ્થ્ય સમાન છે. સ્વસ્થ કર્મચારીઓ કાર્યો વધુ અસરકારક રીતે કરી શકતા હોય છે. સલામત કાર્યકારી વાતાવરણમાં એટલે કે સેફ વર્કિંગ એન્વાયરમેન્ટમાં બહુ ઓછા અકસ્માત થાય છે. આના પરિણામે સલામતી તપાસ એટલે કે સેફ્ટી ઇન્વેસ્ટિગેશન્સ માટેના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. કર્મચારીઓને ઈજામાંથી સાજા થવા માટે જરૂરી સમય પણ ઘટી જાય છે. ઔદ્યોગિક સાધનોને નુકસાન, રિપ્લેસમેન્ટ અને રિપેર માટે ખર્ચ ઊભો થાય છે. કાર્યસ્થળની ઈજાઓ અને ઔદ્યોગિક સાધનોને નુકસાન ટાળવાથી ઓછો ખર્ચ થશે અને નફો પણ વધશે. જો નોકરીદાતાઓ તેમના કર્મચારીઓની સલામતી વિશે ચિંતિત હોય તો કર્મચારીઓ કોન્ફિડન્ટ અને કમ્ફર્ટેબલ હોય છે. ઉપરાંત ગેરહાજરીના દરમાં પણ ઘટાડો થાય છે અને કર્મચારીઓ તેમના કાર્યો કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. તો હવે આપણે ચર્ચા કરીશું કે વર્કિંગ કન્ડિશન્સ કેવી હોવી જોઈએ અને એની હેલ્થ પર શું અસર થાય છે. તો કોઈ પણ પ્રકારની ખરાબ કામ કરવાની પરિસ્થિતિઓ કામદારના સ્વાસ્થ્ય અને સલામતીને અસર કરે છે. બિન આરોગ્યપ્રદ અથવા અસુરક્ષિત કામ કરવાની પરિસ્થિતિઓ ફેક્ટરીઓ સુધી જ મર્યાદિત નથી. તે ગમે ત્યાં મળી શકે છે, પછી ભલે એ કાર્યસ્થળ ઘરની અંદર હોય કે પછી બહાર. કામકાજની નબળી પરિસ્થિતિઓ પર્યાવરણ કામદારોને પણ અસર કરે છે, કારણ કે ઘણા કામદારો માટે કાર્યકારી અને રહેવાનું વાતાવરણ સમાન હોય છે. આનો અર્થ એ છે કે તેમના પરિવાર અને સમુદાયના અન્ય લોકો પર તેમજ કાર્યસ્થળની આસપાસના ભૌતિક વાતાવરણ પર હાનિકારક અસરો કરી શકે છે. કૃષિ કાર્યમાં જંતુનાશકનો ઉપયોગ એ એક ઉત્તમ ઉદાહરણ છે. જંતુનાશકોનો છંટકાવ કરતી વખતે કામદારો ઘણી રીતે ઝેરી રસાયણોના સંપર્કમાં આવી શકે છે. તેઓ છંટકાવ દરમિયાન અને પછી રસાયણોને શ્વાસમાં લઈ શકે છે. રસાયણો ત્વચા દ્વારા શોષી શકાય છે અને જો કામદારો ખાય છે, પીવે છે અથવા ધૂમ્રપાન કરે છે તો તેઓ રસાયણોને ગળી પણ શકે છે. જો પીવાનું પાણી રસાયણોથી દૂષિત થઈ ગયું હોય તો કામદારોના પરિવારો દૂષિત પાણી પી શકે છે અથવા તેઓ કામદારોના કપડા પર રહેલા અવશેષોના સંપર્કમાં પણ આવી શકે છે. જ્યારે રસાયણો જમીનમાં ભળી જાય છે ત્યારે કુદરતી પર્યાવરણ પર પણ પ્રતિકૂળ અસરો કાયમી હોઈ શકે છે. એકંદરે વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતીના પ્રયત્નોનો હેતુ ઔદ્યોગિક અકસ્માતો અને રોગોને રોકવાનો હોવો જોઈએ અને તે જ સમયે કામદારના સ્વાસ્થ્ય અને સલામતી, કાર્યસ્થળ અને કાર્યસ્થળની બહારના વાતાવરણ વચ્ચેનો જોડાણને પણ ઓળખવું જરૂરી છે. તો હવે આપણે જોઈશું કે ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટીનું મહત્ત્વ શું છે, એટલે કે વ્યવસાયિક આરોગ્ય અને સલામતીનું મહત્ત્વ. કામ એ લોકોના જીવનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે, કારણ કે મોટા ભાગના કામદારો રોજના ઓછામાં ઓછા 8 કલાક કામના સ્થળે વિતાવે છે, પછી ભલે તે ઓફિસમાં હોય કે ફેક્ટરીમાં હોય. તેથી કામનું વાતાવરણ સલામત અને સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. વ્યવસાયમાં OHSને પ્રાધાન્ય આપવાના ઘણા મુખ્ય લાભો છે જે આપણે ડિસ્કસ કરીશું. જોખમોને ઓળખવા અને ઘટાડવાથી જોખમ અથવા અકસ્માતો અથવા ઈજાઓ ઘટે છે. કામદારનું સ્વાસ્થ્ય સારું રહેવાથી કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં પણ વધારો થાય છે. કર્મચારી સાથે સારા સંબંધો અને મનોબળ એટલે કે કામનું સલામત વાતાવરણ એ ઓછું તણાવપૂર્ણ વાતાવરણ રહે છે. સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ જેને આપણે કહી શકીએ છીએ. અકસ્માતો અથવા ઈજાઓ સાથે સંકળાયેલ ખર્ચમાં પણ ઘટાડો થાય છે. ઓછી કાર્યસ્થળની ઘટનાઓ અને ઓછા કામદારના વળતરના દાવાઓના પરિણામે ઓછા વીમાનું પ્રીમિયમ પણ ઓછું આવતું હોય છે. તો હવે આપણે જોઈશું કે ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટી મેન્ટેન કરવા પાછળ એમ્પ્લોયરની ફરજ શું હોય છે. તો ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ 2020 અનુસાર
એમ્પ્લોયરની ફરજો આપણે ડિસ્કસ કરીશું. એમ્પ્લોયરે ખાતરી કરવાની રહે છે કે કાર્યસ્થળ એવા જોખમોથી મુક્ત છે કે જે કર્મચારીઓને ઈજા અથવા વ્યવસાયિક રોગ થવાની સંભાવના ઊભી કરે છે. વ્યવસાયિક સલામતી અને આરોગ્યના ધોરણનું પાલન કરાવવું. સરકાર દ્વારા સૂચવવામાં આવતા વાર્ષિક આરોગ્ય તપાસ અથવા ટેસ્ટ કર્મચારીઓને મફતમાં કરાવવા. સલામત અને જોખમ મુક્ત કાર્યકારી વાતાવરણ પૂરું પાડવું અને એને જાળવવું. જોખમી અને ઝેરી કચરો તથા ઈ-વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટનો નિકાલ યોગ્ય રીતે કરવો. દરેક કર્મચારીને નિમણૂકનો પત્ર આપવો પણ એટલો જ જરૂરી છે. સુનિશ્ચિત કરવાનું રહે છે કે કોઈ પણ કર્મચારી પર આચરણ સહિત કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્યની જાળવણી માટે તથા વ્યાવસાયિક રોગની તપાસ હેતુથી કરવામાં આવતા તબીબી તપાસના ખર્ચની વસૂલાત કરવામાં ન આવે. કર્મચારીઓ, કામદારો તથા અન્ય વ્યક્તિઓ કે જેઓ એમ્પ્લોયરના કાર્યસ્થળ પર છે તેમની સલામતી અને આરોગ્ય માટે એમ્પ્લોયરે જવાબદાર બનવાનું રહે છે. એમ્પ્લોયરે સુનિશ્ચિત કરવાનું રહે છે કે કાર્યસ્થળમાં પ્લાન્ટ અને કાર્યપ્રણાલીઓ જોગવાઈ અને જાળવણી સલામત છે અને આરોગ્ય માટે જોખમ વિનાનું છે. એમ્પ્લોયરે એ પણ સુનિશ્ચિત કરવાનું રહે છે કે વસ્તુઓનો ઉપયોગ, હેન્ડલિંગ, સંગ્રહ અને પરિવહનના સંબંધમાં કાર્યસ્થળમાં સલામતી અને જોખમની ગેરહાજરી માટેની વ્યવસ્થા હોવી જોઈએ. કાર્યસ્થળમાં કામના તમામ સ્થળોની જાળવણી કરવી અને સુનિશ્ચિત કરવું કે તે આરોગ્ય માટે જોખમ વિનાનું છે. એમ્પ્લોયરે એ પણ સુનિશ્ચિત કરવાનું રહે છે કે રાજ્ય સરકાર દ્વારા વખતો વખત જે પણ પગલાં લેવામાં આવતા હોય છે અથવા જે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવતી હોય છે એને ફોલો કરવાનું રહે છે. તો આ હતી એમ્પ્લોયરની ફરજો. હવે ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટીને મેન્ટેન કરવા માટે કામદારની પણ અમુક ફરજો બનતી હોય છે, તો એ આપણે વિગતવાર જોઈશું. કામ પર કામદાર પોતે પણ પોતાની સલામતી માટે જવાબદાર હોય છે. નોકરીની જગ્યા માટે યોગ્ય કપડાં પહેરવાની અને એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ અથવા નોકરી માટે જરૂરી પીપીઈનો ઉપયોગ કરવાની કામદારની જવાબદારી છે. પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. મશીનો અથવા સાધન સામગ્રીમાંથી કોઈ પણ સુરક્ષા સાધનનો દૂર કરવા જોઈએ નહીં. મશીનરી અથવા સાધન સામગ્રીનો ઉપયોગ કરો તે પહેલાં તેમને એના વિશે પર્યાપ્ત સૂચના હોવી પણ એટલી જ જરૂરી છે. કામદારે ખાતરી કરવી જોઈએ કે કોઈ પણ મશીન, સાધન અથવા સાધનોનો ઉપયોગ એવી રીતે કરવામાં ન આવે કે જેનાથી કોઈ બીજાને ઈજા થાય. OHS એટલે કે ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટી જરૂરિયાતોનું પાલન કરવા માટે એમ્પ્લોયર જે પણ કંઈ કરે તેમાં એમ્પ્લોયીએ સહકાર આપવાનો રહે છે. OHS માટે કાર્યસ્થળ પર પૂરી પાડવામાં આવેલ કોઈ પણ વસ્તુમાં ઇરાદાપૂર્વક અથવા અવિચારી રીતે દખલ અથવા દુરુપયોગ કરવો ન જોઈએ. જો કોઈ અસુરક્ષિત અથવા બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિ કામદારના ધ્યાને આવે તો તેણે એમ્પ્લોયરને જાણ કરવાની રહે છે. જો કોઈ કર્મચારીને આશંકા છે કે ઈજા કે મૃત્યુ થવાની સંભાવના છે તો તેણે તેના એમ્પ્લોયરના ધ્યાન પર લાવવું ખૂબ જ જરૂરી છે. દરેક કર્મચારીને સ્વાસ્થ્ય અને સલામતી સંબંધિત માહિતી મેળવવાનો પૂરેપૂરો અધિકાર અને હક છે. તો સરકાર દ્વારા હેલ્થ, સેફટી અને વર્કિંગ પ્રોવિઝન્સ પણ કરવામાં આવ્યા છે જે દરેક ફેક્ટરી અથવા વર્કિંગ પ્લેસ પર હોવા જરૂરી છે એ આપણે જોઈશું. ઓક્યુપેશન, સેફટી, હેલ્થ અને વર્કિંગ કન્ડિશન્સ 2020 અનુસાર કાર્યસ્થળ પર હવે હું જે ડિસ્કસ કરીશ એ મુજબ બાબતોનો સમાવેશ થવો ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલું છે સ્વચ્છતા એટલે કે ક્લીનલીનેસ. તો દરેક કારખાનાની ગટર અથવા અન્ય પ્રકારની ગંદકી નિયમિત રીતે સાફ થવી જોઈએ. ધૂળ, કચરો દરરોજ સાફ થવો જોઈએ અને અઠવાડિયામાં એક વખત જંતુનાશક દવાથી સાફ સફાઈ થવી જરૂરી છે. પછી છે યોગ્ય વેન્ટિલેશન, તાપમાન અને ભેજની જાળવણી.
એટલે પ્રોપર વેન્ટિલેશન, ટેમ્પરેચર એન્ડ આર્ટિફિશિયલ હ્યુમિડિફિકેશન. ચોખ્ખી હવાની આવજા, વેન્ટિલેશનની જોગવાઈ ખૂબ જ જરૂરી છે. તંદુરસ્તીને નુકસાન ન થાય તે પ્રકારના તાપમાનની જાળવણી કરવી જોઈએ. તંદુરસ્તીને નુકસાન ન થાય તે પ્રકારના ભેજના ધોરણો પણ સ્થાપિત કરવા જોઈએ. ભેજ ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવાતું પાણી જાહેર પુરવઠાના નળમાંથી આવવું જોઈએ અને જો આવા પાણીનો પુનઃ ઉપયોગ કરવાનો થતો હોય તો ફરીથી ઉપયોગ કરતાં પહેલાં એ પાણીને શુદ્ધ કરવું પણ એટલું જ અગત્યનું છે. નેક્સ્ટ છે ધૂળ, હાનિકારક ગેસ, ધુમાડો અને અન્ય અશુદ્ધિઓથી મુક્ત વાતાવરણ. વ્યક્તિના શ્વાસોશ્વાસમાં જાય તે રીતે ઉત્પાદન પ્રક્રિયામાંથી ઉત્પન્ન થઈ એકત્રિત થતા ધૂળ અને ધુમાડાને રોકવા જોઈએ. બળતણથી ચાલતા સ્થિત થયેલા કમ્બશન યંત્ર માટે બહાર ખુલ્લી જગ્યામાં હવા ફેંકતા એક્ઝોસ્ટ ફેનની જોગવાઈ કરવી જોઈએ. પછી પીવા લાયક પાણીની વ્યવસ્થા. પૂરતા પ્રમાણમાં અને યોગ્ય સ્થળોએ પીવાના પાણીની જોગવાઈ કરવી જોઈએ. આવી જગાએ પીવાનું પાણી એ પ્રકારનું લખાણ કારીગરો સમજી શકે તેવી ભાષાથી દર્શાવવું જોઈએ. 250થી વધુ કામદારો જો કામ કરતા હોય ત્યાં ઠંડા પાણીની વ્યવસ્થા પણ હોવી જ ખૂબ જ જરૂરી છે. ભીડ અટકાવવી એટલે કે ઓવરક્રાઉડિંગને પ્રિવેન્ટ કરવું. દરેક વ્યક્તિ દીઠ 500 ઘનફૂટની જગ્યા ફાળવવી જોઈએ અને આવા ઘનફૂટની ગણતરીમાં છતની ઊંચાઈ 14 ફૂટથી વધવી ન જોઈએ. પ્રોપર લાઇટિંગ પણ હોવું ખૂબ જ જરૂરી છે, જેને પ્રકાશ વ્યવસ્થા પણ કહી શકાય છે. પૂરતા પ્રમાણમાં અને યોગ્ય સ્થળોએ પ્રકાશ વ્યવસ્થાની જોગવાઈ કરવી જોઈએ. ગ્લેઝ્ડ બારીએથી સૂર્યપ્રકાશ આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આવી પ્રકાશ વ્યવસ્થા વિઘ્નો એટલે કે ઓબ્સ્ટ્રક્શન્સ પરથી દૂર ઓબ્સ્ટ્રક્શન્સ ન હોવા જોઈએ. નેક્સ્ટ છે લેટ્રિન્સ એન્ડ યુરિનલ્સ. પૂરતા પ્રમાણમાં અને યોગ્ય સ્થળોએ બંધિત જાજરૂ અને પેશાબખાનાની જોગવાઈ કરવી જોઈએ. પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ વ્યવસ્થા હોવી જરૂરી છે. જો 250થી વધુ કારીગરો કાર્ય કરતા હોય ત્યારે નક્કી કરેલી સેનિટરી ધોરણો પ્રમાણે આ વ્યવસ્થા હોવી ખૂબ જ જરૂરી છે. કચરો અને ગંદકીના નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા હોવી ખૂબ જ જરૂરી છે. ઉત્પાદનની પ્રક્રિયામાંથી ઉદ્ભવતા બગાડ અને ગંદકીને ટ્રીટમેન્ટ દ્વારા નિરુપદ્રવી બનાવી દેવું જોઈએ. કેન્દ્ર સરકાર યોગ્ય ગણે તેવી અન્ય કોઈ પણ વ્યવસ્થા એમ્પ્લોયરે કરવાની રહે છે. ગવર્મેન્ટે એમ્પ્લોઈઝના હેલ્થ અને સેફટી માટે પ્રોવિઝન્સ કર્યા છે, એ સાથે સાથે વેલફેર માટે પણ ઘણા બધા પ્રોવિઝન્સ કર્યા છે. તો હવે આપણે કર્મચારી કલ્યાણની જોગવાઈઓ જોઈશું. તો ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ 2020 અનુસાર કાર્યસ્થળ પર હવે હું જે ડિસ્કસ કરીશ એ બધી બાબતનો સમાવેશ થવો ખૂબ જ જરૂરી હોય છે. પુરુષો અને સ્ત્રીઓ માટે વોશિંગ સુવિધા. પૂરતા પ્રમાણમાં અને યોગ્ય પ્રકારની ધોવા અને સાફ સફાઈ કરવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ. પુરુષો અને સ્ત્રીઓ માટે નહાવાના સ્થળો એટલે કે બાથિંગ ફેસિલિટી અને લોકર રૂમ પણ હોવા ખૂબ જ જરૂરી છે. ફેસિલિટી ફોર સ્ટોરિંગ એન્ડ ડ્રાઇંગ ક્લોથ્સ. રાજ્ય સરકારે કાયદા અનુસાર કામના સ્થળે જે કપડાં ન પહેરાતા હોય એનો સંગ્રહ કરવા માટેની જોગવાઈ કરવી જોઈએ એમ્પ્લોયરે. આ ઉપરાંત ભીના કપડાંને સૂકવવા માટે પણ પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. બેઠક માટેની વ્યવસ્થા એટલે કે ફેસિલિટી ફોર સિટિંગ. જો કારીગરે ઊભા કાર્ય કરવાનું હોય તેવી પરિસ્થિતિમાં યોગ્ય જગાએ બેઠક વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને તેને જાળવવી પણ જોઈએ, એટલે કે એનું મેન્ટેનન્સ પણ કરવાનું રહે છે. જ્યાં 100થી વધુ કર્મચારીઓ કામ કરે છે ત્યાં કેન્ટીનની સુવિધા પૂરી પાડવામાં આવવી જોઈએ. પ્રાથમિક સારવારના સાધનો એટલે કે ફર્સ્ટ એડ અપ્લાયન્સીસ સરળતાથી પ્રાપ્ય બને તેવી જગ્યાએ દવાઓ, સાધન સામગ્રી અથવા પ્રાથમિક સારવારના બોક્સ અથવા કબાટની જોગવાઈ કરવી જોઈએ. એમ્બ્યુલન્સ રૂમની સુવિધા હોવી જોઈએ કે જ્યાં 50થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય. ઓપરેટિંગ કેન્દ્ર અને હોલ્ટિંગ સ્ટેશનો પર
તબીબી સુવિધાઓ, રેનકોટ અને મોટર પરિવહન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવી ખૂબ જ જરૂરી છે. પુરુષ અને સ્ત્રીઓ માટે પર્યાપ્ત, અલગ અને અનુકૂળ આરામખંડ તથા જ્યાં 50 કે તેથી વધુ કામદારો કામ કરતા હોય ત્યાં લંચ રૂમની વ્યવસ્થા પણ હોવી જોઈએ. જ્યાં 250 કે તેથી વધુ કામદારો કામ કરે છે ત્યાં કલ્યાણ અધિકારી એટલે કે વેલફેર ઓફિસરની નિમણૂક કરવી પણ જરૂરી છે. જ્યાં 50થી વધુ કામદારો કામ કરતા હોય ત્યાં ઘોડિયાઘરની સુવિધા એટલે કે ક્રેચ ફેસિલિટી કે જેમાં 6 વર્ષથી નાના બાળકોની સંભાળ રાખી શકાય તેવી સુવિધા પણ એમ્પ્લોયરે પૂરી પાડવી પડે છે. હવે આપણે થોડા ઘણા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ જોઈ લઈશું. નીચે પૈકી કઈ સંસ્થાઓ દ્વારા વ્યવસાયિક આરોગ્યના ખ્યાલ પ્રચાર કરવામાં આવ્યો છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે પછી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એન્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો આપણો જવાબ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ બંને સંસ્થાઓએ મળીને ઓક્યુપેશનલ હેલ્થ અને સેફ્ટીની ડેફિનેશન આપી છે. કાર્યસ્થળ સંબંધિત ઈજાઓ, માંદગીઓ અને મૃત્યુનું ભારણ કોની પર પડે છે? એટલે કે વર્કપ્લેસ પર જો કોઈ એક્સિડન્ટ્સ થાય, કોઈ ઈજા થાય, ડેથ થાય તો એનું કોસ્ટ કોણ બેર કરે છે? એમ્પ્લોયી બેર કરે છે, એમ્પ્લોયર બેર કરે છે, સમાજ એટલે કે કોમ્યુનિટી કે પછી તમામ? તો આનો જવાબ છે કે ઉપરોક્ત તમામ લોકો આ કોસ્ટ બેર કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે પૈકીના કયા કારણને લીધે ઔદ્યોગિક અકસ્માતની શક્યતાઓ ઓછી થઈ જાય છે? એટલે ઓક્યુપેશનલ એક્સિડન્ટ્સ શેના લીધે ઘટે છે? તો રિલક્ટન્ટ ટુ વર્ક એટલે કે કામ કરવાની અનિચ્છાથી એક્સિડન્ટ્સ ઘટે છે. લેક ઓફ ટેકનિકલ નોલેજ તકનીકી જ્ઞાનના અભાવને કારણે એક્સિડન્ટ્સ ઘટે છે. ઇનેબિલિટી ટુ વર્ક એટલે કે કામ કરવામાં અસમર્થતાના લીધે એક્સિડન્ટ્સ ઘટે છે. કે પછી યુઝ ઓફ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ એન્ડ ઓબે ધી ઇન્સ્ટ્રક્શન્સ સલામતી સાધનોના ઉપયોગથી અને સૂચનોનું પાલન કરવાથી. તો જેમ આપણે અગાઉ ડિસ્કસ કરી ચૂક્યા છે, આપણે સલામતી સાધનોનો ઉપયોગ કરીએ અને જે પણ ઇન્સ્ટ્રક્શન્સ એમ્પ્લોયરે આપી છે અથવા રાજ્ય સરકારે જે પણ જોગવાઈ કરી છે એને આપણે ફોલો કરીએ તો એક્સિડન્ટ્સના પ્રમાણ ઘટી શકે છે. ભારત સરકારનું કયું મંત્રાલય કર્મચારીઓની સલામતી અને આરોગ્ય માટે જવાબદાર છે? મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, મિનિસ્ટ્રી ઓફ લેબર, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કે પછી મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ? તો કર્મચારીની સલામતી અને આરોગ્ય એટલે કે ઓક્યુપેશન હેલ્થ અને સેફ્ટી એ મિનિસ્ટ્રી ઓફ લેબર દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ જ મિનિસ્ટ્રી એના માટે જવાબદાર છે. નીચે પૈકી કયું એક કામની અસલામત પરિસ્થિતિ દર્શાવે છે? યોગ્ય વેન્ટિલેશન એટલે કે પ્રોપર વેન્ટિલેશન, યોગ્ય લાઇટિંગ, પ્રોપર લાઇટિંગ ફેસિલિટી, ઓઇલી ફ્લોરિંગ અને લાસ્ટ ઓપ્શન છે પ્રોપર વેન્ટિલેશન અને પ્રોપર લાઇટિંગ. તો આપણો પ્રશ્ન છે અસલામત પરિસ્થિતિ એટલે કે અનસેફ વર્કિંગ કન્ડિશન. તો પ્રોપર વેન્ટિલેશન અને પ્રોપર લાઇટિંગ એ બંને સેફ વર્કિંગ કન્ડિશન્સ ગણાય છે. તો અનસેફ વર્કિંગ કન્ડિશન્સ છે ઓઇલી અથવા ગ્રીઝી ફ્લોર, જ્યાં કર્મચારી કામ કરતી વખતે એક્સિડન્ટ થવાની એની સંભાવના વધી જતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે પૈકી કયું ઓક્યુપેશનલ હેલ્થ અને સેફ્ટી સાથે સંકળાયેલું નથી? સેફ્ટી, હેલ્થ, વેલફેર અને સેલેરી. તો જેમ આપણે અગાઉ ડિસ્કસ કરી ચૂક્યા છે એમ સેલેરી એ ઓક્યુપેશનલ હેલ્થ અને સેફ્ટી સાથે સંકળાયેલ નથી. ILOનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન લેબર ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન લેબર ઓક્યુપેશન કે ઇન્ટરનેશનલ લેબર ઓક્યુપેશન? તો જેમ આપણે અગાઉ સ્લાઇડમાં જોઈ ચૂક્યા છે એમ ILOનું કરેક્ટ આન્સર છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ઓક્યુપેશન, સેફ્ટી, હેલ્થ અને વર્કિંગ કન્ડિશન્સ કોડ 2020 અનુસાર કાર્યસ્થળ પર નીચે દર્શાવેલ કઈ બાબતનો સમાવેશ થવો જોઈએ? સ્વચ્છતા, ધૂળ, હાનિકારક ગેસ
કે પછી ધુમાડો? તો ઓક્યુપેશનલ હેલ્થ સેફ્ટી અને વર્કિંગ કન્ડિશન્સ કોડ અનુસાર ધૂળ, હાનિકારક ગેસ અને ધુમાડો એ અનસેફ વર્કિંગ કન્ડિશન્સ છે. એટલે કરેક્ટ આન્સર છે કે ક્લીનલીનેસ એટલે સ્વચ્છતાનો સમાવેશ કાર્યસ્થળ પર હોવો ખૂબ જ જરૂરી છે. આ સાથે આપણું સેશન સમાપ્ત થાય છે. આપનો ખૂબ ખૂબ આભાર.